ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનના તારીખ 12મી ડિસેમ્બરે 2 વર્ષ પૂર્ણ થયા છે. ભૂપેન્દ્રભાઈ પટેલનું સરસ વ્યક્તિત્વ અને સૌને સાથે રાખીને ચાલતા હોવાથી 2 વર્ષ દરમિયાન ખાસ કોઈ વાદ વિવાદ થયો નથી. જો કે અધિકારીઓ પર પકડ ઓછી હોવાના પણ તેમની સામે આક્ષેપો છે. તેમના શાસનકાળ દરમિયાન રાજકોટનો અગ્નિકાંડ, વડોદરાનો હરણી બોટકાંડ સહિતની દુર્ઘટનાઓ પણ સર્જાઈ હતી, પણ તેમને આ ઘટનાઓમાં તપાસ ટીમ બનાવીને વિરોધને ટાળી દીધો હતો. ભૂપેન્દ્રભાઈ પટેલનું પક્ષના નેતાઓ સાથેનું ટ્યુનિંગ પણ ઠીક રહ્યું છે. જો કે પક્ષ પ્રમુખ CR પાટીલ સાથેના સંબંધો એકંદરે સુમેળભર્યા રહ્યા છે. કોઈ વાદ વિવાદ ન થાય તેની તેમણે પૂરતી તકેદારી રાખી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈ તારીખ 12મી ડિસેમ્બર 2022ના દિવસે ગુજરાત સરકારની ધુરા સંભાળી હતી. તેમના સફળ સુશાસનના 2 વર્ષ 12 ડિસેમ્બર 2024ના પૂર્ણ થયા છે. મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વર્તમાન સરકારે રાજ્યની વિકાસ યાત્રાને જનહિતલક્ષી યોજનાઓથી અનેક સિદ્ધિઓ અને શ્રેષ્ઠ પરિણામો સાથે નવી દિશા આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વડાપ્રધાનની સંકલ્પના અનુસાર રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યોમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા શક્તિના એમ્પાવરમેન્ટ અને ઉત્થાન પર ફોકસ કર્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલનું વ્યક્તિત્વ સાદગીભર્યું છે. જે રેકોર્ડ નરેન્દ્ર મોદી પોતાના મુખ્યમંત્રી કાળમાં નહોતા તોડી શક્યા, તે રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલે તોડી બતાવ્યો છે. આ રેકોર્ડ હતો 1985ની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે જીતેલી 149 બેઠકનો, જેને ભાજપે 37 વર્ષ બાદ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તોડી નાખ્યો હતો. જ્યાં સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી નહોતા બન્યા ત્યારે પણ પક્ષને સમર્પિત એક કાર્યકર, ધારાસભ્ય તરીકે મૌન રહીને કામ કરનારા નેતા હતા. તેમની આ પદ્ધતિ મુખ્યમંત્રી બન્યા પછી ખાસ બદલાઈ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેગેટિવ બાબતો શોધવી આમ તો અઘરી છે, પણ એવું કહેવાય છે કે એમના સાલસ સ્વભાવના કારણે વહીવટી તંત્રમાં અધિકારીઓ પર પકડ જમાવી શક્યા નથી. તેમના શાસનમાં ગુનાઓનો ગ્રાફ પણ વધ્યો છે, ભ્રષ્ટાચારમાં પણ વધારો થયો છે. ભાજપના નેતાઓના કૌભાંડો પણ પ્રકાશમાં આવ્યા છે. ગુજરાતમાં મોંઘવારી સહિત અનેક પ્રશ્નો સરકાર સામે ઊભા છે. મુખ્યત્વે બેરોજગારીનો સળગતો પ્રશ્ન છે. જો કે આ બધા પ્રશ્નો અગાઉની સરકારમાં પણ હતા. ભૂપેન્દ્રભાઈને સૌ દાદાના પ્રેમળ નામે બોલાવે છે. તેમની ઉંમર, દાદા ભગવાનમાં શ્રદ્ધા અને વડીલો જેવો સ્વભાવ એ બધાને કારણે તેમની ઇમેજ દાદાની ઇમેજ બની છે. મિત્રો, આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.